પૂજ્ય સંતો, આદરણીય મહાનુભાવો, માન્ય આગેવાનો, સમાજના વડીલો અને ભાઈઓ બહેનોને મારા જય આપાગીયા. આજે અહીં આવીને મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે આજે માત્ર લગ્ન નથી, આજે સમાજની એકતા, સેવા અને સંસ્કારનો પવિત્ર ઉત્સવ છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન રાજકોટ દ્વારા યોજાયેલ આ ચતુર્થ શાહી સમૂહ લગ્નોત્સવ ખરેખર ખૂબ પ્રેરણા આપતું કાર્ય છે. આજે 21 લાડલી દીકરીઓના જીવનમાં સુખના નવા દ્વાર ખુલવાના છે. દીકરીના લગ્ન દરેક માતા પિતા માટે આનંદનો પ્રસંગ હોય છે, પણ સાથે ઘણી જવાબદારીઓ અને ચિંતાઓ પણ હોય છે. પણ જ્યારે સમાજ એક પરિવાર બનીને આગળ આવે છે, ત્યારે માતા પિતાના ચહેરા પર ચિંતા નહીં પરંતુ હળવાશ અને આનંદ દેખાય છે. સમૂહ લગ્નનો સૌથી મોટો સંદેશ શું છે? કે અમે એક છીએ. જ્યારે સમાજ એક થાય છે, ત્યારે માતા પિતાને એકલા પડવાની જરૂર નથી. અહીં કોઈ દીકરીનું સપનું અધૂરું નથી રહેતું. સમૂહ લગ્ન માત્ર ખર્ચ બચાવવાનો કાર્યક્રમ નથી, આ તો સમાજની સંસ્કૃતિ, સમાનતા અને સહકારનું જીવંત ઉદાહરણ છે. આ કાર્ય શક્ય બન્યું છે કારણ કે સમાજના ઘણા દાતાઓ, સેવાભાવી લોકો અને કાર્યકર્તાઓએ પોતાનો સમય, શક્તિ અને સંપત્તિથી યોગદાન આપ્યું છે. જેવા લોકોએ દાન આપ્યું, તેઓએ માત્ર પૈસા નથી આપ્યા, તેઓએ 21 લાડલી દીકરીઓના જીવનમાં સુખનો નવો દીવો પ્રગટાવ્યો છે. અને ખાસ કરીને હું હૃદયથી અભિનંદન પાઠવું છું આ સમાજના તમામ આયોજકો અને યુવા કાર્યકર્તાઓને, કારણ કે આવા કાર્ય માટે ખૂબ મહેનત, આયોજન અને સેવાભાવ જરૂરી હોય છે. જ્યાં યુવાનો સમાજ માટે કામ કરે છે, ત્યાં સમાજનું ભવિષ્ય જરૂર ઉજ્જવળ બને છે. ઘણીવાર આપણે કહેતા હોય કે સમાજ આગળ વધવો જોઈએ, પણ સમાજ આગળ ત્યારે વધે છે જ્યારે આપણે એકબીજાના સુખ દુઃખમાં